સૌને જય માતાજી, જય ભવાની. જય માતાજી, જય ભવાની. ઓક્સિજન પાર્ટ 106 ના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સફરની શરૂઆત થી લઈ અત્યારે સુધીમાં 105 એપિસોડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. તો એ પૂર્ણ થયા હોય તો એ આપ સૌ છેલ્લા 4.5 વર્ષથી સતત જોડાયેલા છો. સતત અમને કોઈ પણ સેવાકીય કાર્ય હોય, ખાસ કરીને વેબિનાર ગમે ત્યારે હોય તો આપ સૌ જોડાવશો. એના થકી આછેરી ઓળખ ઓક્સિજનની આપું તો આ મંચ એટલે કે જેમને શૂન્યમાંથી સર્જન કર્યું હોય અથવા તો જે ગર્ભ શ્રીમંત છે અને એ જાળવી રાખ્યાની સાથે સાથે દરેક સમાજને ઉપયોગી થયા હોય, ક્યાંક ને ક્યાંક સૌને મદદરૂપ થયા હોય એવા અતિથિ વિશેષનો મંચ એટલે ઓક્સિજન. હું જયદેવસિંહ ગોહિલ એક સામાજિક કાર્યકર્તા છું, સાથે ઓક્સિજનના ઓર્ગેનાઇઝર છું. આજના અતિથિ વિશેષ બાશ્રી હર્ષાબા ધાંધલ. તેમનો ટૂંકો પરિચય આપું, કેમ કે પૂરો પરિચય તો આપણે એમની પાસેથી જ લઈશું અને તો જ આપને પણ એ આખી વાત, એમનો પરિચય આપણે જાણીશું. પણ એમને એક સામાજિક કાર્યકર્તા છે અને એ પણ ગૃહિણી પણ છે. કોર્પોરેટર તરીકે ગાંધીનગર મહાનગરપાલિકામાં 2016થી 2021 સુધી એ બિરાજમાન હતા. ગોલ્ડન મહિલા વિંગ ગાંધીનગરના પ્રમુખશ્રી તરીકેની જવાબદારી સંભાળે છે. જ્યોતિ મહિલા મંડળ ગાંધીનગરના સેક્રેટરી છે. અખિલ ભારતીય સામાજિક સ્વાસ્થ્ય સંઘ ગાંધીનગર જિલ્લાના એ ટ્રસ્ટીશ્રી છે. સખી મંડળ ગાંધીનગરના પ્રમુખશ્રી છે. મેનેજિંગ કમિટી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગર જિલ્લાના તે સભ્ય છે. સૌરાષ્ટ્ર કચ્છ સેવા સમાજ ટ્રસ્ટ ગાંધીનગર ના એ ટ્રસ્ટીશ્રી છે. સાથે મહિલા મોરચો ગાંધીનગર ના એ મહામંત્રી છે. તો અમોને તો આપ 4.5 વર્ષથી સાંભળો જ છો, પણ આપણે વિશેષ વધુ કંઈક નવું માર્ગદર્શન, કંઈક નવું શીખવા મળે તેવા આપણે પ્રયત્નો કરીએ. બાશ્રી મિત્તલભાઈ. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. ગૂગલ મીટ અને યુટ્યુબના માધ્યમથી જોડાયેલા તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઓક્સિજન આ નવા સફરમાં આપ સૌના સાથ સહકાર અને અવિરત અમને પ્રેરણા આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હું છું મિત્તલબા પરમાર, માઇન્ડ ટ્રેનર અને લાઈફ કોચ. વેલકમ બાશ્રી હર્ષાબા. અમારો પહેલો જ પ્રશ્ન આપનું ગામ અને આપના એજ્યુકેશન વિશેનું છે. થોડીક બેઝિક માહિતી આપના ગામ અને આપના એજ્યુકેશન વિશેની અમને આપો. જય માતાજી. જી. મારું ગામ છે પાળિયાદ. હું એક રાજ પરિવારમાંથી છું અને મારું સાસરું છે મોટી વાવડી, જી, જે ધંધુકા પાસે છે.
હાજી મારો ઉછેર મારા મોસમાં થયો છે જી અને મારું એજ્યુકેશન એ બગસરા, જી અમરેલી જિલ્લાનું. નાનેથી મારો ઉછેર બગસરામાં થયો છે અને હું પહેલા ધોરણથી કોલેજ સુધીનો સફર 1 થી 12 ધોરણ સુધી બગસરા અને જી. કોલેજ એ અમે અમરેલી પ્રતાપરાય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કર્યું. અને આપણે તો એવું હોય છે કે મોસાળમાં જ મોટા થાય, જી. ભાણેજું હોય એટલે મને મામાને ત્યાં જ મોટી થઈ છું. આપના મહિલાઓ માટેના અવિરત કાર્યો રહેલા છે, તો આપના એ કાર્યો વિશે અમને જણાવો. મહિલાઓ માટે મને એવો વિચાર આવ્યો, પેલા અમે થોડું નાની બાબતોમાં ચાલુ કર્યું હતું કે આપણે છે ને એક ગ્રુપ બનાવીએ. જી ગ્રુપ બનાવી અને બહેનોને કંઈક આપણે મદદ કરી શકીએ. જી એ પછી મારી ઇલેક્શન લડી, જી એમાં હું કોર્પોરેટર બની. જી પછી મહાનગરપાલિકા દ્વારા મદદ કરવામાં આવી અને અત્યારે મારે એમાં 100 બહેનો કામ કરી રહી છે. જી એમાં અમારો સિઝનેબલ કરાર છે, જી સેક્ટર 21 માં ચાલે છે. જી દિવાળી હોય તો બહેનો દીવડા બનાવે છે. હવે રક્ષાબંધન આવશે એટલે અમારી બહેનો આખું વર્ષ રાખડી બનાવે છે. જી અમારી રાખડીનો ભાવ 5 રૂપિયાથી માંડીને હોય છે અને સાવ નાની રાખડીઓ 2 રૂપિયાથી હોય છે, જે બજારમાં ક્યાંય 5 માં મળતી જ નથી. જી અમારી મોંઘામાં મોંઘી રાખડી 30 રૂપિયાની હોય છે. જી એનો પોતાના પગભર થઈ જાય એના માટે દિવાળીમાં દીવડા હોય છે, રક્ષાબંધન આખું વર્ષ બહેનો રાખડી બનાવે અને એનું વેચાણ કરીએ છીએ. ઉનાળો હોય તો પાપડ, વેફર, અથાણાનો હોય છે. એટલે સિઝન ઉપર બહેનો કામ કરે છે. અમારું કેબિન બહુ નાનું છે, પણ જેવી રીતે સિઝન આવે ને એ બહેનોનું જ ત્યાં વેચાણ થાય છે. જ્યારે બી એમ થાય કે હવે સિઝન કાંઈ છે નહીં, તો એમાં ઇમિટેશન જ્વેલરી હોય છે, કપડાં હોય છે, અલગ વસ્તુ. અને બીજું કે અમે થ્રેડ વર્કનું કામ કરી રહ્યા છીએ. જી થ્રેડ વર્કમાં દોરા વર્ક આવે છે ને, એની બુટ્ટી છે, સેટ છે, અલગ વસ્તુઓ, બેંગલ્સ છે, બધું બનાવવામાં આવે. પણ વધારે પડતું અમારી બુટ્ટીનો આપને એવું લાગશે કે અમારી બુટ્ટી 5 રૂપિયામાં જ વેચાણ થાય છે અને અમારી બુટ્ટી વિદેશમાં જાય છે, જે 5 રૂપિયાનું વેચાણ કરીએ છીએ. તો એટલું બધું વેચાણ, જે અમારી મોંઘી વસ્તુ છે એની કરતા અમારી 5 રૂપિયાની વસ્તુ જે બી વિદેશ જાય છે ને, એ વિદેશ વાળા એમ કે અમારે ઓલી બુટ્ટી લઈને જવાનું છે. એટલે બહેનોને ખરેખર ખૂબ સરસ કામ મળી રહે છે. એટલે આ વિચારમાંથી અમે નાનો વિચાર કર્યો, એમાંથી ધીમે વધી ગયું. પછી અમને એવો વિચાર આવ્યો કે પ્લાસ્ટિક મુક્ત ગુજરાત, તો એના માટે શું કરવું? તો એમાં બી અમને સપોર્ટ મળ્યો અને અમે અત્યારે 21માં અને સેક્ટર 24માં થેલી એટીએમ મૂક્યું છે. જેવી જ રીતે આપણે પૈસાનું એટીએમ હોય એવી રીતે અમે થેલી એટીએમ મૂક્યું છે કે તમે એમાં 10 રૂપિયાની નોટ મૂકો એટલે પૈસાની જેમ 2 થેલી આવે છે. જી અને એમાંથી ધીમે અમે આગળ વધી રહ્યા છીએ. અને આગળ વધવામાં જે મારું ગ્રુપ છે, એ ગ્રુપનો પૂરો સપોર્ટ છે અને આનો જે શ્રેય છે એ મારા ગ્રુપને જ જાય છે. કારણ કે આપણે એકલા હાલતા હોય તો એનું કોઈ અસર નથી, પણ મારા જે પીઠબળ છે એ મારું ગ્રુપ છે. અને અમે સફળ પતિની પાછળ પત્નીનો હાથ હોય, એમ મારી પાછળ પણ મારા પતિનો હાથ. જી, એ તો આપની સફળતા જોઈને જ આપના પરિવારને વંદન કરવાનું મન થાય. અને આપે કીધું એમ સિઝનેબલ, કેટલું કહેવું ઈઝી છે, પણ દરેક સિઝનમાં શું વસ્તુની ડિમાન્ડ છે અને બહેનો દરેક સિઝનેબલ વસ્તુઓમાંથી કમાઈ શકે દરેક સિઝનમાં, કે કોઈ પણ સિઝનમાં એ ખાલી ન બેસી રહે, એવો આપનો ઉત્તમ વિચાર. અને મને તો મીઠી ઈર્ષા થાય હર્ષાબાની પર કે એમની પ્રગતિ જોઈને. એવી રીતના જ આપણે એમ કહીએ છીએ કે સ્ત્રીની દુશ્મન હોય, કોઈ પણ ઘરમાં જોઈએ, બહાર જોઈએ, એની જગ્યાએ હર્ષાબા દીદીએ મહિલાઓને કેવી રીતના આગળ લાવવા, મહિલાઓને કેવી રીતના હેલ્પ કરવી, એવું ઝુંબેશ શરૂ કરી અને એક મોટું ગ્રુપ તૈયાર થયું. અને એમને જણાવ્યું એમ એમની પ્રોડક્ટ વિદેશમાં પણ લોન્ચ થાય છે. એમના એક્ઝિબિશન તમે જુઓ તો એવી વસ્તુઓ તમને કોઈ જગ્યાએ માર્કેટમાં નહીં જોવા મળે, જે એમનું ગ્રુપ અને મહિલાઓ જે સિઝનેબલ તૈયાર કરે છે. બુટ્ટી કીધું, દોરા એન્ટિક જોવા મળે. અને મહિલાઓને આગળ લાવવા માટેના આપના આવા પ્રયત્નો, આપના વિચાર જોઈ
મને એ પ્રશ્ન જરૂર થાય કે આપ સમાજ સેવામાં કોની પ્રેરણાથી પ્રવેશ કર્યો કે આ સોશિયલાઇઝ થવાનું આપને કોના દ્વારા કોને જોઈને તમને એમ થયું કે મારે મહિલાઓ માટે આ કાર્ય કરવું છે? ખરેખર તો મારા ઘરના ખૂબ સેવા કરે છે. જી એમને સમાજ સેવાનો ખૂબ રસ છે. એટલે મને એમ થયું કે ચલો એ કરે છે તો થોડું થોડું હું પણ કરું. અને જી. એમના સપોર્ટ થી થોડું ધીમે ધીમે બહાર નીકળ્યા. જી અને એમાંથી અમારા આ બહેનો છે, અમારા ખૂબ સરસ બહેનો અમારી સાથે જોડાયેલા છે. કારણ કે નાની નાની વસ્તુ આપ કયો છો ને એવી રીતે અમારે ગ્રુપમાં કુકીઝ બનાવે છે, કેક બનાવે છે, ફોલ મૂકે છે, ફોલ છેડા કરે છે, મોતી વર્ક બી બહુ સરસ કરે છે. એટલે જી. અમારી પાસે એવા બધા જ કારીગર છે કે કોઈ બી અમને ફોન કરે ને કે અમારે હર્ષાબા આ જોઈએ છે, એટલે અમારા બહેનો રેડી જ હોય. અમારે ખાલી ફોન કરવાનો રહે કે ભાઈ આ વ્યક્તિને આ જોઈ છે, એટલે અમે એમને સીધો ફોન નંબર આપી દઈએ છીએ. આમ તો ખરેખર મારું એક્ઝિબિશન ગ્રુપ છે, એમાં અમારી સાથે 1000 બહેનો છે. ઓહ જી. હા, 1000 બહેનો છે. અમને એક્ઝિબિશન નો વિચાર એવો આવ્યો પેલા કે આપણે એક્ઝિબિશન કરીએ. પછી ત્યારે અમે છે ને સૌ ફ્રીમાં કરતા હતા જી કે એક્ઝિબિશન કરીએ એટલે અમારે 200, 300, 400, 500 સ્ટોલ થાય. જી પછી અમને એવું થયું કે સ્ટોલ અમે બધાને ફાળવી નતા શકતા, એટલે ધીમે ધીમે અમે 200 રૂપિયાનો ચાર્જ રાખ્યો છે રોજનો. એટલે વર્ષમાં અમારા 2-3 એક્ઝિબિશન હોય છે. એમાં સુરત થી આવે, વડોદરા થી, ભાવનગર થી, રાજકોટ થી, અને જે કોઈ આવે એને રહેવાની વ્યવસ્થા અમારા તરફથી હોય છે, અમારા ગ્રુપ તરફથી હોય છે, સખી મંડળ તરફથી હોય છે. અને અમે બહારથી જે આવે છે ને એના જાજે ભાગે પેલા તો અમે એમનું પેમેન્ટ જ નતા લેતા, 200 નતા લેતા. પછી એમની રહેવાની, સુવાની વ્યવસ્થા એ બધું અમારા તરફથી હોય છે, અમારા ગ્રુપ તરફથી, એક્ઝિબિશન ગ્રુપ તરફથી હોય છે. અને એટલા બધા સરસ બહેનો આવે છે, એટલા બધા ખુશ થઈને જાય છે. અને અમારા એક્ઝિબિશનમાં ઈશ્વરના આશીર્વાદ કે બેનો એવું કે આપણે એક્ઝિબિશન, અને અમારું એક્ઝિબિશન સફળ જ જાય છે. જી. તમારા એક્ઝિબિશન સફળ જવાનું કારણ નિસ્વાર્થ ભાવે તમે મહિલાઓ માટે કરતા કાર્ય અને મહિલાઓની મહેનત કે કંઈક અલગ કરવું અને જાત મહેનત જિંદાબાદ કહીએ છીએ એમની આવડતને પ્રોત્સાહન મળે, એક પ્લેટફોર્મ મળે. તમે વારંવાર કહ્યું કે તમારા ઘરમાંથી તમને સોશિયલ થવાનું જાણવા મળ્યું, ઘરના માહોલમાંથી શીખ્યા. તો આપના પરિવાર વિશે પણ અમને જણાવો. હા, મારા પરિવારમાં મારા ઘરે અમે 2 પતિ પત્ની, 2 દીકરી બા છે, મારા સસરા અને 2 ભાઈઓ છે. એમાં મારા કાકાજી સસરાના 3 દીકરા છે અને 1 દીકરી છે. પણ હું આજે આપને એવું કહું, કાકાજી પણ અમે એક સાથે એવું રહીએ છીએ કે કોઈને ખબર જ નથી. એમ જ કે 4 ભાઈઓ અને 1 બેન. એટલે અમારો પરિવાર બી એટલો સંપથી રહે છે. મારા પિયરમાં પપ્પાની 5 ભાઈઓ છે, આમ 6 કાકા મોટા બાપુના, 6 ભાઈઓ 4 બહેનો. મારા પિયરમાં 70 જણાનું ફેમિલી છે મારું. અમારા બધા જ કાકાના દીકરીઓ, અમે 3 દીકરીઓ છીએ, 1 દીકરા છે, ફઈબા છે, ફઈબા. એટલે અમારે જયારે વેકેશન હોય ને તો કોઈને એવું લાગે કે આમના ઘરે પ્રસંગ છે. જી, વેકેશનમાં બધા ભેગા થાય. જી. હા, અને મારું મોસાળ છે, મને જેને નાની મોટી કરી, બગસરા, એ બી મને દીકરી જ માને. એટલે હું મામાને 4 દીકરીઓ છે, મોટા મામાને 1 દીકરા દીકરી છે, પણ હું બધા કરતા મોટી દીકરી છું એમના માટે. જી, ત્યાં રહેલા છો એટલે વધારે લગાવ મોસાળ પક્ષનો હોય ને એ લોકોને પણ તમારા પ્રત્યે લગાવ હોય. આપના પરિવાર થકી આપને સમાજ સેવામાં પ્રવેશ થયો, સમાજમાં નવી એક ઓળખ આપે ઊભી કરી. ઘણા બધા મહિલાઓને આપે રોજગાર આપ્યું છે. અમે ઘણા બધા કાર્યક્રમોમાં હર્ષાબાને જોયેલા છે. કોઈ પણ અપેક્ષા નહીં, કોઈ સ્ટેજ નહીં, કોઈ માઇક નહીં. એ ક્યારેય એમણે માઇક લઈને એમ નથી બોલ્યા કે હું હર્ષાબા ધાંધલ ને હું આ કામ કરું છું, આ કામ કરું છું. કોઈ જ વસ્તુ નહીં. પણ જ્યારે એ પ્રવેશ કરે ને ત્યારે એમની આજુબાજુ જે મહિલાઓની કે જે મેઇન કાર્યકર્તાઓ છે એમની ભીડ હોય, એ હર્ષાબાને રિસ્પેક્ટ કરતા હોય. કારણ એમને ઘણી બધી મહિલાઓને કામ આપ્યું છે, સમાજમાં કંઈક નવું આપ્યું છે. એમણે કીધું એમ કે નેચર માટે એમને કાર્ય કર્યા છે, પોલિથીન મુક્ત ગુજરાત માટે. જેમ પૈસાનું એટીએમ હોય એવી કાપડની થેલીનું પણ એટીએમ. કલ્પના કરી શકીએ આપણે, ખાલી વાત કરીએ છીએ કે આવો વિચાર પણ કોઈને આવે
કે પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આ બધી અઢળક વાતો સમાજ સેવા અને આપણા પોસ્ટરમાં પણ સમાજ સેવિકા એવું આપણે મેન્શન કરેલું છે. તો મારે આપના મતે સમાજ સેવાની શું વ્યાખ્યાઓ કે ડેફિનેશન તમે શું માનો કે સમાજ સેવક કેવો હોવો જોઈએ, એની શું વ્યાખ્યા હોઈ શકે દીદી? મારા મતે તો સમાજ સેવક ઇન્દ્રધનુષ જેવું હોવું જોઈએ. જી ધનુષમાં જેમ 7 રંગ પુરાય અને ઇન્દ્રધનુષ બને છે, એમ બધાને સાથે રાખી અને જે સેવા કરી શકીએ એને સમાજ સેવા. હું કરું એવું નહીં, પણ જે મારું ગ્રુપ કરે છે ને એ સમાજ સેવા છે. મારા ફ્રેન્ડ છે એ મારી સમાજ સેવા છે, કારણ કે એ બધાના સપોર્ટ સિવાય તો હું ક્યાંય આગળ નીકળી જ નથી શકવાની. અને એ બધા મને શ્રેય આપે છે કે તમે કરો છો, પણ હું એને શ્રેય આપું છું કે તમે છો તો હું છું. બધા જી ઉત્તમ વ્યાખ્યા કહી શકાય કે મેઘધનુષ્યના રંગોની જેમ આપણે રહેવું જોઈએ. તમે કલ્પના તો કરો કે 2-5 મહેમાનને સાચવવા હોય તો કેટલું તકલીફ પડી જાય. એની જગ્યાએ 1000 બહેનોનું ગ્રુપ એક્ઝિબિશન ગોઠવવું અને ગુજરાતમાંથી જ્યાંથી મહિલાઓ આવે છે એમના રહેવા જમવાની સગવડ ફ્રીમાં કરવી અશક્ય જેવું લાગે. આ વાત કરીએ છીએ ને તો પણ. અને નોમિનલ ચાર્જ ₹200 સ્ટોલનો ચાર્જ ક્યાંય આપણે સાંભળ્યો છે? કોઈ પણ નાનામાં નાનું એક્ઝિબિશન હોય ને તો પણ 500,000 ઓછામાં ઓછા 500,000 સ્ટોલ બુકિંગનો ચાર્જ હોય છે. એની જગ્યાએ ₹200 નોમિનલ ચાર્જ. અને હું તો સાક્ષી છું કે મારી બાજુમાં બેસીને જ હર્ષાબાએ કીધું હોય કે આ જગ્યાએ એક્ઝિબિશન છે, ફ્રીમાં મારી બહેનોને સ્ટોલ મળશે તો મોકલું. પછી સામેથી કહેવામાં પણ આવે કે હા તો મોકલો, તમારા જેટલા પણ બહેનો હોય એમનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. એવી પણ એક હિંમત છે એમનામાં, એ બોલવાની પણ કે ગમે તેવો મોટો સ્ટોલ કે એક્ઝિબિશન છે પણ મહિલાઓને પ્લેટફોર્મ માટે એમનો ચાર્જ નહીં, એમને પોતાને બેનિફિટ થાય, પોતે કમાઈ શકે એવા પ્રયત્નો હંમેશા બા શ્રી હર્ષાબાના રહ્યા છે. આ થઈ તમારી ભૂતકાળની ને વર્તમાનની વાતો, પણ અમે એ પણ જાણવા ઈચ્છીએ કે ભવિષ્યમાં આપના મહિલાઓ માટેના કે અન્ય માટે શું એવા સોશિયલ વર્ક છે કે જે તમે કરવા ઈચ્છો છો? ખરેખર તો બધા બહેનો પાસે એટલી કળા છે ને કે એમની વર્ણવા બેસતું કે એમની ગણાવવા બેસું ને તો અઢળક કળાઓ છે. મને એવું ઘણીવાર વિચાર આવે કે હવે આપણે આગળ શું કરવું જોઈએ. એટલે અમે વિચાર એવો કરી રહ્યા છીએ કે અમે એક આખી મોટી જગ્યા રાખીએ, સરકારશ્રી પાસે માંગણી કરીએ અને લાઈવ બધું કામ કરી શકીએ. જેવી રીતે મોલ છે એવી જ રીતે અમે મહિલાઓ માટેનો એક નાનો એવું મોલ બનાવે. સપનું તો મોટું છે પણ શરૂઆત નાનેથી કરવી પડે, કારણ કે અમને સરકારે જે કેબિન આપી છે ને એમાં જો 100 મહિલાઓ કામ કરી શકતી હોય તો એનાથી થોડું વધારે હશે તો એમાં 1000 બહેનો મારી ટેસ્ટથી આવી જશે. એટલે લાઈ જે કામ કરી શકે ને એવી અમને ઈચ્છા છે મહિલાઓ માટે. અને અમારું એવું છે કે અમે જે પ્લાસ્ટિક મુક્ત માટે અમે એવો વિચાર કર્યો હતો કે અમારી જે કેબિન છે ને ત્યાં 500 ગ્રામ પ્લાસ્ટિક આપી જાય અને અમે એને કાપડની થેલી આપીએ. પછી દર ગુરુવારે સિવિલમાં શીરો અને કપડા મારા બહેનો સાથે મળી અને દર ગુરુવારે સિવિલમાં કપડા, આપણા ગાંધીનગરની સિવિલમાં કપડા આપવા જઈએ. પછી ઘણીવાર કેવું છે કે જે અમે એવું રાખ્યું છે કે કોઈના જૂના કપડા હોય, ઘણાના મેરેજની સાડીઓ હોય, લગ્નના ચણિયા ચોળી હોય તો એ અમને આપવામાં આવે છે. અમે એમાંથી જુદા પાડીએ છીએ બધા ભેગા થઈને. જુદા પાડીને લગ્નમાં કરિયાવરમાં અમારે દર વર્ષે 50 દીકરીનો કરિયાવર કરીએ છીએ. એમાં 11 જોડી કપડા, સોનાની ચૂક, સોનાની હાથની ચૂડી, ચાંદીનું મંગળસૂત્ર, મેરેજનો એક જોડી કપડા. પછી એમની પાસે પાર્લરની વ્યવસ્થા ન હોય તો મારા બહેનો એટલા બધા એક્ટિવ છે ને, પાર્લર બી એમને કરી દે, મહેંદી બી એમને કરી દે. એમને કોઈ જાતની જરૂરિયાત બાકી રહી હોય ને એ બી પૂરી પાડવામાં આવે છે. અને અમુક કેવું હોય છે કે આપણે એકવાર કપડા પહેર્યા હોય છે. અમારું બહુ મોટું ગ્રુપ છે એટલે એમને એમ કે હર્ષાબા આપણી પાસે ચણિયા ચોળી પડી છે તો ચણિયા ચોળી આપી દે, પીઠી ના થઈ જાય, નવરાત્રી ના થઈ જાય. એ તો અમારે બહાર લેવા પણ ઘણી વાર નથી જવા પડતા અંદરો. પછી જે કપડા વેસ્ટ જેવા લાગે છે એને અમારું ગ્રુપ બેસી અને એની ગોદડીઓ બનાવે. ઉનાળામાં અમે શિયાળો આવે ને એટલે એ ગોદડીનું વિતરણ કરીએ છીએ. પછી અમારા એક માસી છે, એની ખૂબ ઉંમર થઈ ગઈ છે, ગાંધીજી જેવું ચાલે. અત્યારે એમની
75ની ઉંમર છે. ઓહ, એમને અમે જે ઊન આપી દઈએ ને આખા વર્ષનું, તો એ આખા વર્ષનું ઊન હોય ને એનું તો એ લોકો સ્વેટર બનાવી નાખે. એટલે જ્યારે શિયાળો આવે ને એટલે નાના નાના જવલા ટોપી સ્વેટર આપવા પણ અમારું આખું ગ્રુપ જાય છે. જી, ઘણી બધી એક્ટિવિટી આપણે જણાવી. કોઈ એવું કાર્ય તો કહેજો કે આ કાર્ય અમે નથી કરતા, બધું જ કાર્ય આપ કરી રહ્યા છો. અમને એક સિક્રેટ માહિતી પણ આપના વિશે મળી છે કે કોરોના સમયમાં પણ કંઈક આપે કાર્ય કર્યું હતું, તો એ વિશે પણ અમને થોડુંક જણાવશો? કોરોના સમયમાં જે આપના દ્વારા કંઈક કાર્ય થયા છે. હા, કોરોના કાળમાં હું કોર્પોરેટર હતી જી અને ત્યારે બહુ જરૂર હતી, એટલે અમે જી. બહાર પણ જતા હતા. મારા દીકરી બા છે, એ બી જી મહાનગરપાલિકામાં જોબ કરતા, તો એને આપવામાં આવી હતી, મને આપવા. મારા મિસ્ટર છે, જ્યારે કોઈ પણ કામ નતું કરી રહી ત્યારે મુક્તિધામ સ્મશાનમાં જી જ્યારે જરૂર હતી અને 6000 જેટલા વ્યક્તિઓનું પોતે ત્યાં ઉભા રહી અને અગ્નિ સંસ્કાર કરેલા છે. કોઈને લેવા નતા જતા, કોઈને મૂકવા નતા આવતા, તો ઘરે લઈ આવી અને એના અગ્નિ સંસ્કાર કરેલા છે. પછી જ્યારે 6000 અગ્નિ સંસ્કાર કર્યા, એના અસ્થિ એનું વિસર્જન કરવા અમારા ફેમિલી તરફથી અમે હરિદ્વાર ગયા. ત્યાં એમની પાછળ હવન કર્યો, ગીતાજીના પાઠ કર્યા, બાળકો જમાડ્યા. પણ એનો મને એક એવો અનુભવ થયો છે, આપણે વિચારીએ પણ નહીં કે જ્યારે અમે અસ્થિ લઈને જતા હતા ને, બધા એટલા બધા રડતા હતા. બધાને ટપાલ બી લખવામાં આવી હતી, બધા આવ્યા હતા અસ્થિ માટે. અને અમારે ગાંધીનગર મુક્તિધામમાં આપણે એવી રીતે છે કે જે કોઈ બી સ્મશાનમાં આવે એક કુંભ મૂકવામાં આવ્યો છે અને એમાં અસ્થિ મૂકી જાય એટલે દર 3 મહિને તો અસ્થિ વિસર્જન થાય જ છે. જી જી એમ પણ જ્યારે અમે અસ્થિ અહીંથી લઈને ગયા ને તો એકદમ મમરા જેવા અસ્થિ ઉપાડી લઈ આવ્યા. પછી જ્યારે અમે હરિદ્વાર ગયા, ગંગાજી ઉપર ગયા, ત્યારે અમારી સાથે 2 જણા હતા. એટલે મેં કીધું કે જલ્દી ચાલો, આપણે મોડું થાય. એટલે કે હર્ષાબા, આ અસ્થિમાં ભજન થઈ ગયું છે. કુદરતી આપણે એવું જોઈએ કે જાણે, અને 1-2 જગ્યા તો એવું કે જે અમે કોથળા હતા ને ભરેલા, જી એમાંથી કાણા પડીને અસ્થિ નીચે પડવા માંડ્યા. જી ત્યારે આપણા રૂવાડા બેઠા થઈ જાય જી કે કોઈના નાનો દીકરો હોય, માં હોય, પતિ હોય, બાળક હોય, કેટલાય અવસાન પામેલા હતા. જી જી પણ અમે એને હરિદ્વાર જઈએ અને જ્યારે હરિદ્વારમાં વિસર્જન કર્યું ને અને એ બધું પત્યું, ત્યારે પાછા એવા મમરા જેવા. એટલે સાક્ષાત મને ગંગા મૈયાનો સાક્ષાત દર્શન થયા હોય. અને આપણે વિચારીએ છીએ ને કે હરિદ્વાર જાય અને ગંગાજીમાં પાપ ધોવાઈ જાય, એવી જ રીતે બધા મુક્તિ મળી હોય એવો અમને અનુભવ થયો. જી, કોરોના સમયની ગાંધીનગર મુક્તિધામથી હરિદ્વાર સુધીની સફર, એમ કહી શકાય કે લગભગ 6000 થી પણ વધુ લોકોને અગ્નિદાહ અને અસ્થિ વિસર્જન આપના દ્વારા થયું. તો એ સરાહનીય કાર્ય છે, કારણ કે ત્યારે કોઈનું સગું નહોતું થતું, કોઈ એકબીજાને ઓળખવા કે સાથ આપવા તૈયાર નહોતું. એવા સમયે આપે આ બધી ક્રિયા કરી. તમે આ સમાજ સેવા અને સોશિયલ વર્ક અને કોર્પોરેટર રહ્યા, અને તમારા જીવન, આ બધાની વચ્ચે કોઈ એવો કિસ્સો કે કહાની કે જે તમને હંમેશા માટે યાદગાર હોય કે અહીંયા શેર કરવા ઈચ્છતા હો? ના, બસ મને તો આમ ખુશીથી જ બધે કામ કર્યું છે, એટલે જીવનમાં ખુશીનો જ અનુભવ થયો છે બધી જગ્યાએ. કોર્પોરેટરમાં બી એટલો સરસ મને બધાનો સપોર્ટ મળ્યો છે, મારા ગ્રુપ તરફથી બી મને એટલો બધો સપોર્ટ મળ્યો છે. એટલે મને ક્યાંય એવું નથી, મને ખૂબ આનંદ છે. અને આ આનંદ અને અહીંયા પહોંચાડવામાં મારું ફેમિલી છે, મારું કુટુંબ છે, મારું ગ્રુપ છે. ખરેખર એ બધાનો તો ખરેખર હું ખૂબ આભારી છું કે પાછળ રહી અને મને આગળ કરે છે. પણ મારી પાછળ તો કેટલા બહેનો છે ને, ખરેખર મારા માટે તો ઈ જ આગળ છે. જી, અમે તો જ્યારે પહેલી વાર જ લગભગ 3-4 વર્ષ પહેલા જ હર્ષાબા દીદીને એક એક્ઝિબિશનમાં મળ્યા હતા. પણ જરા એમને મળીને એવું લાગે જ નહીં કે પહેલી વાર જ મળ્યા છે. એમણે કીધું એમ, દરેક મહિલાને જોઈને એમના ચહેરા પર સ્માઇલ હોય, ખુશી હોય. એ એક્ઝિબિશન નું ઓપનિંગ હોય ત્યારથી અને રોજ રેગ્યુલર એક્ઝિબિશનમાં આંટો મારવા જાય. કોઈ મહિલાઓને કોઈ તકલીફ તો નથી, કંઈ જોઈએ છે, કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એનું સોલ્યુશન કરવું, અને સારામાં સારું મહિલાઓ પોતાની જાત મહેનતથી કમાઈ શકે એના માટે હંમેશા એપ્રિશિએટ કરતા રહે. કારણ કે એમની હાજરીથી જેટલા પણ નાના નાના સ્ટોલ છે અને શરૂઆત કરી રહેલા મહિલાઓ છે,
એમને એક હિંમત આવે કે ચાલો હર્ષભા દીદી આવે છે, હવે તો અમારું એક્ઝિબિશન સફળ જ છે. કારણ કે એક નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરી રહેલા લક્ષ્મીજી કહી શકું હું તો હર્ષભા દીદીને, કે દરેક મહિલાઓ માટે એ લક્ષ્મીજી સમાન છે. અને એમના માટે જેટલા પણ શબ્દો કહીએ કે જેટલા પણ એમના વિશેની વાતો કરીએ તો ઓછી છે. મારો એ સવાલ આ કાર્યક્રમમાં, આ ઓનલાઈન વેબિનાર જે પરિશ્રમથી પ્રગતિ હતો અને અત્યારે ઓક્સિજનની સફર છે, તો આ ઓનલાઈન વેબિનાર વિશે આપના શું પ્રતિભાવ છે? જેવી રીતે કે એક્ઝિબિશન અમારા થાય છે, હા, એક જી પ્રશ્ન એ જવાબ છે કે અમે જી એક્ઝિબિશન જે ચાલુ કર્યા ને દીદી, તો જી એમાં જી પછી અમને હવે કોલેજોમાં બી પ્રવેશ મળ્યો છે. જી પીડીપીયુમાં બી અમારું દર વર્ષે હોય છે, આઈઆઈટીમાં બી હોય છે. એવી જ રીતે જી અલગ અલગ જગ્યાએ હવે જી ફ્રીમાં અમે એવું કહી દઈએ છીએ કે અમારા 50 બહેનો હશે એટલે કે કઈ વાંધો નહીં, જમવા સાથે ત્યાં સવારથી સાંજ બધી જ વ્યવસ્થા એ લોકો કરે છે. અને હવે અમને કોલેજોમાંથી પણ આમંત્રણ મળે છે અને એક્ઝિબિશન કરવા જઈએ છીએ. અને જી ઓક્સિજન જી વેબિનારમાં જી કે આટલા બધા વ્યક્તિઓને જે જી કામ કરે છે એને જી ઉપર લાવવામાં એક જી ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. એટલે જી અમે તો ખરેખર આપ બધાને આભારી છીએ કે અમને અહીંયા પહોંચાડી અમારી પહેચાન કરી છે. જી, આપ સૌને જણાવી દઉં કે મેં શરૂઆતના વાતમાં પણ આપને સૌને જણાવ્યું કે બાશ્રી હર્ષાબા ક્યારે માઇક નહીં, ઇન્ટ્રોડક્શન નહીં, કોઈ અપેક્ષા નહીં, બસ એમના કાર્યમાં જ મગ્ન હોય છે. અને ઘણા બધા વ્યક્તિઓ એમના ઇન્ટરવ્યુ લેવા માટે વાતચીત પણ કરી હશે, પણ એ ક્યારે એમને યસ નથી કીધેલું. અને આપણા વેબિનારમાં આવ્યા પછી એના પોસ્ટર ભર્યા પછી એમને ઘણા બધા એના ફોન પણ આવ્યા, ઠપકો પણ આપ્યો કે તમે અમને તો ક્યારે ઇન્ટરવ્યુ માટે હા નથી પાડી કે ન્યૂઝ માટે હા નથી પાડી, અને તમે આ કાર્યક્રમ માટે યસ કીધું. તો અમારા રિક્વેસ્ટ અને માન આપી આપનો કિંમતી સમય કાર્યક્રમને આપ્યો, તો એ બદલ આપનો આભાર તો વ્યક્ત કરીએ જ છીએ. પણ મેઇન કારણ આપનું આ પ્લેટફોર્મ પર આપને લાવવા માટે કે દરેક મહિલા, કોઈ 20-22 વર્ષના છે કે 40-45 વર્ષના છે, એમની એજ મહત્વની નથી, પણ આપને જોઈને જેને પણ કોઈ સારું કામ કરવું છે કે ગૃહ ઉદ્યોગ કરે છે અને એમને પ્રોપર પ્લેટફોર્મ નથી, તો એ દરેક મહિલાઓ સુધી આપ અને આપના કાર્યો પહોંચી શકે, એ જ અમારો ઉદ્દેશ્ય હતો. થેન્ક યુ સો મચ બાશ્રી હર્ષાબા. ઓપન સેશન માટે પ્લીઝ ગો સર. જી, ખૂબ ખૂબ આભાર. એક આદર્શ ગૃહિણી અને સાથે સાથે એક સામાજિક સેવિકા તરીકે કાર્ય કરવું, અને એ પણ સંયુક્ત કુટુંબની અંદર, તો આ ઘણું બધું આજના સમય પ્રમાણે આપણે શીખવા જાણવા મળે છે. અમે તો ક્યાં આમાંથી ફ્રી જ થાય છીએ. તો હું એટલું તો ખાસ જણાવું કે બાશ્રી હર્ષાબાને પણ કુદરતે 24 કલાક આપ્યા છે ને આપને પણ 24 કલાક જ આપ્યા છે. તો એ જે સમયનો સદુપયોગ કેવી રીતે કરવો, તો એની ખૂબ જ સરસ માહિતી મળી. ઓપન સેશનની અંદર દરેક વ્યક્તિ વાત કરી શકે છે, પણ જે વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે વાત કરવાની છે. કંઈ ક્વેરી હોય તો એ પણ કરી શકીએ છીએ, પણ એ સિવાયની વિષય વસ્તુ સિવાયની કોઈ પણ વાત આ વેબિનારમાં બરાબર અમો સ્વીકાર્ય નથી ગણતા અને એનું માઇક મ્યુટ કરી દઈએ છીએ. તો સૌ પ્રથમ કોઈ પણ વાત કરે ને તો એ પહેલાં પોતાનો પરિચય આપે અને ત્યારબાદ પોતાની વાત છે રજૂ કરે. આજ એક ખાસ તો 106માં એપિસોડમાં આપણે હવે અમેરિકાનું કયું સ્થળ છે એ તો ખ્યાલ નથી, પણ ચુડાસમા સાહેબે આપણે એક રમણીય સ્થળની મુલાકાત લાઈવમાં જ કરાવી છે. જે ચુડાસમા સાહેબ, આપનો માઇક અનમ્યુટ કરી વાત કરી શકો છો. આપનો પરિચય આપી વાત કરો. જય માતાજી. હું સાંભળતો હતો ક્યારનો હર્ષાબાનું પરિચયમાં. હું મહેન્દ્રસિંહ ચુડાસમા યુએસએ કર્ણાટકથી બોલું છું.
અને યુએસ એરફોર્સમાં સેવા આપું છું. અત્યારે હું પેલું માઉન્ટેનમાં ટ્રેકિંગ કરી રહ્યો હતો, એટલે થોડોક પરસેવેર એબ્ઝોર્બ છું. ટ્રેલિંગમાં આવ્યો હતો ટ્રેકિંગ કરવા. અને આપણે ગાંધીનગરમાં બીજા હરસાબા મળ્યા આપણા, એક ઓર મહિલા સમાજ સેવિકા હરસાબા ઝાલા તો છે જ, અને આ હરસાબા ગાંધીનગરના બીજા કોર્પોરેટર ને એમની પ્રવૃત્તિ તો ઘણી બધી સાંભળી એમ, એટલે ગૌરવ અનુભવ્યો. અને મેન તો ઓલું જે કીધું ને કે અસ્થિ લઈને જતા હતા, તો મને થોડીક વાર આમ કંઈક અનોખો પેલો કેટલો દિવ્ય અનુભવ એમને થયો હશે એવું થોડું મને રૂવાડા ઉભા થઈ ગયા કે પેલું મમરા જેવા હતા અને પાછો બહાર આવી ગયો. એટલે આ બધી દિવ્ય કલ્પનાઓ તમે અમુક વસ્તુઓ જો એકદમ નિસ્વાર્થ સેવા કરો ને તો જ આ દિવ્ય અનુભૂતિ થાય. એટલે હર્ષાબાને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા અને જય માતાજી. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ચુડાસમા સાહેબ પણ રેગ્યુલર અમેરિકાથી કાર્યક્રમને કિંમતી સમય આપો છો અને અમારા અતિથિ વિશેષને પ્રોત્સાહિત કરો છો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. નેક્સ્ટ કોઈએ પણ વાત કરવી હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી પોતાનો પરિચય. જી હર્ષાબા ઝાલા, બા શ્રી હર્ષાબા ઝાલા, આપ આપનો પરિચય આપી વાત કરી શકો. જય માતાજી. હું હર્ષાબા ઝાલા, મૂળ ગામ મોટા અંકેવાડિયા, હાલ ગાંધીનગર. તો હું બેકરી થી બોલું છું, આવી છું મારા વેવાઈને ત્યાં. અને હું આપણે શું વાત કરું, કોઈ સાહેબ, મિત્તલબા અને સાથે જે પણ આજે વેબિનારમાં હાજર છે, કે હર્ષાબાનો જે નિસ્વાર્થ ભાવ છે કે એક્ઝિબિશનની વાત કરી હમણાં, તો હું પોતે એક્ઝિબિશનમાં એમની સાથે જ હોઉં છું. તો હું પોતે જ્વેલરી બનાવું છું, હેન્ડમેડ જ્વેલરી. તો છેલ્લા 7-8 વર્ષથી જે પણ એક્ઝિબિશન કરે ત્યારે અમે લોકો સાથે જોઈએ છે. પણ વરસાદની સિઝન હોય તો અમે અમારો બધો જ સામાન 3 દિવસ સુધી એક્ઝિબિશન હોય તો 3 દિવસ સુધી અમારો સામાન ત્યાં જ પડ્યો હોય, તો એક અમારી વસ્તુ સળી એક આગી પાછી ન થાય. અને વરસાદ આવ્યો હોય ને રાત્રે, તો હર્ષાબા પોતે રાત્રે આવી અને જોઈ લે કે કોઈ પણ બહેનોના સામાન કે કઈ પલળી તો નથી ગયું ને એમ. અને રાત્રે એ આટો મારી આવે કે ક્યાંય કોઈ વસ્તુ કોઈની આડેવડી નથી થઈ ને એમ. આખા દિવસ દરમિયાન તમારા સ્ટોર ઉપર 2-3 વખત આટો મારે, બેટા તમારું સેલિંગ થયું, કઈ વાંધો નહીં, થશે એમ. એટલું પ્રોત્સાહન. એટલે આપણને એમ વસ્તુ કદાચ આપણી સેલ ના થાય ને તો આપણને થાય કે ના કોઈક આવશે, કોઈ સેલ થશે. અને એમનો જે સેવાની જે આપણે વાત કરી કે વિસર્જનની, તો જીલુભા સાહેબનું પણ એમનો ખૂબ જ સારો વાળો છે. અત્યારે એમનું નામ ગાંધીનગરમાં એમ કહીએ કે સ્મશાનમાં એટલી સેવા એમણે કરેલી છે. અને હર્ષાબાનું તો જેટલું અમે લોકો ઉપકાર માનીએ, અમે લોકો વેઇટ જ કરતા હોય કે ક્યારે હર્ષાબા એક્ઝિબિશન માટે સ્ટોલ કરે. અને ગાંધીનગરમાં ઘણી બધી જગ્યાએ એક્ઝિબિશન થતા હશે, પણ હર્ષાબાનું એક્ઝિબિશન હોય તો જ આપણે એક્ઝિબિશન કરવાનું. બાકી ઘરે બેઠા જેટલું કામ થાય એ પ્રમાણે સેલિંગ કરવાનું, ઓનલાઈન સેલિંગ કરી દેવાનું. પણ બીજા કોઈ એક્ઝિબિશનમાં અમે પાર્ટ લેવા જતા નથી. અમારા પોતાના આવા એક્ઝિબિશન માટે સ્ટોલ પણ કરેલો છે. ઘરે જે પણ બહેનોને કામ હોય તેવા બહેનોને એકબીજાને હેલ્પફુલ, એમાં પોતાનું 1 પણ રૂપિયાનું ક્યાંય કમિશન કે કંઈ પણ નહીં. અને સાવ ઓછા રેન્ટમાં એમને કીધું એમ કે 1000 રૂપિયાની અંદર તો 3 દિવસ સુધી સતત એમ. અને અમારે કદાચ સેલિંગ ન થાય ને તો અમે એવું જ માનીએ કે 3 દિવસ અમે મિની ટૂર કરી આવ્યા એમ. એટલી મજા આવે બધા બહેનોની સાથે હળી મળીને 3 દિવસ અમારા ક્યાં એક્ઝિબિશન ના પસાર થઈ જાય નથી પડી. તો થેન્ક યુ સો મચ હર્ષાબા, આપને પણ જય માતાજી. જય માતાજી મિત્રો, જય માતાજી. થેન્ક યુ સો મચ પોઝિટિવ દીદી. અને આપ સૌને જણાવી દઉં કે બા શ્રી હર્ષાબા ધાંધલ સુધી પહોંચાડનાર પણ પોઝિટિવ દીદી હર્ષાબા ઝાલા જ છે. એમને જ અમને બા શ્રી હર્ષાબાનો ઇન્ટ્રો કરાવ્યો હતો અને ઓળખાણ કરાવી હતી એક્ઝિબિશનમાં જ. અને થેન્ક યુ સો મચ પોઝિટિવ દીદી. અમે હર્ષાબાનું નામ પોઝિટિવ દીદી પાડ્યું છે કારણ કે રેગ્યુલર પોઝિટિવ મેસેજ પાસ કરે છે અને સારી સારી માહિતી બધા લોકો સુધી પહોંચે એમના પ્રયત્ન હોય છે. થેન્ક યુ તમારા વેવાઈના ઘરેથી પણ સમય આપી અને જોઈનિંગ કરવા બદલ દીદી. હું આમ એક્સાઇટ હતી ક્યારની કે હું ક્યારે લાઈવ થાવ, એટલે મેં ફટાફટ એક સાઈડ રૂમમાં બેસી ગઈ. બધા હજી જમવાનું ચાલુ છે, પણ મેં મારા વહુને કીધું, મેં બેટા હું થોડી વાર, મેં કીધું મારે અહીંયા લાઈવ થવું, તો કે હા મમ્મા વાંધો નહીં. જી થેન્ક યુ સો મચ દીદી. ખૂબ ખૂબ આભાર બા સાહેબ. નેક્સ્ટ કિશોરસિંહજી ગોહિલ, આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. જય માતાજી.
જય માતાજી. હું કિશોરસિંહ ગોહિલ, સમઢિયાળા ગંગા જતીનું લોક સાહિત્યકાર. બાશ્રી હર્ષાબાની જે સેવા ભાવની વાત સાંભળી એટલે હું તો લોક સાહિત્યની ભાષામાં એક ઉદાહરણ આપું કે એક બહુ જૂનો દોહો છે કે જનની જણતો ભગત જણ કા દાતાર કા સૂર, નહીતર રેજે વાંજણી માતારું મત ગુમાવીશ મૂળ. એટલે કવિએ માને એવું કીધું કે માં તું જો દીકરાને જન્મ આપ ને તો પેલા એને ભગત નું કીધું કે કોઈ ભક્ત કળસિંહજી બાપુ ગંગા સતીમાં જેવા ભગત થાય એવા દીકરાને તું જન્મ આપ. એવા દીકરાને જન્મ ના આપી શકે તો દાતારને જન્મ આપજો, અને પછી ત્રીજા નંબરમાં સુરવીરને જન્મ આપજો એમ કીધું છે. તો બાશ્રી હર્ષાબાની જે સેવાકીય પ્રવૃત્તિ છે, તો અમારે લોક સાહિત્યમાં બહુ એક જૂની કહેવત છે જયદેવસિંહજી, જી કે પાંચ છે ને અંદરથી આવતી હોય છે. એક ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દાતાર ટાઈટ અને મૂઢિયા કુંડાની રોજ, આ બધું અંદરથી આવે છે. એના કોઈ દાતાર થવાના ઇન્જેક્શન નથી હોતા, સેવા ભાવના કોઈ ઇન્જેક્શન નથી હોતા, પ્રવાસ નથી હોતા. બની શકાય, બની શકાય, પણ દાતાર તો જન્મે છે. એમાં એક મને એક પ્રસંગ યાદ આવે છે. રાજકોટમાં રાજકુમાર કોલેજનું જયારે પાયા નખાતા હતા અને એટલે ઓલ ઓવર સૌરાષ્ટ્રમાંથી બધા જ રજવાડાને આમંત્રણ આપવામાં આવે છે. જી પછી ભાવનગર હોય તો ભલે, ધ્રોળ હોય તો ભલે, જસદણ હોય તો ભલે. અને ત્યારે બધા જ રજવાડાએ કોઈએ એ રાજાઓએ કોઈએ પાયાની અંદર સિમેન્ટ નાખી, કોઈએ ધૂળ નાખી, કોઈએ પાણા નાખ્યા, જે જરૂર હોય એ પ્રમાણે. તો જસદણ આલા ખાચર બાપુનો જયારે વારો આવ્યો ને, તો એને બે ખોબા ભરી એની અંદર સોનામર નાખી. એટલે કોઈએ પૂછ્યું કે આપે સોનામર કેમ નાખી? એટલે એ આલા ખાચર બાપુએ બહુ સારો જવાબ આપ્યો. એ કે આ કોલેજ છે તો એમાંથી કોઈ એન્જિનિયર થશે, ડોક્ટર થશે, કોઈ મોટો વૈજ્ઞાનિક થશે, પણ મારે તો આમાંથી કોઈ દાતાર થાય ને એવું કરવું છે, એટલે મેં આ દાતારી આપી છે. એટલે ફરી એકવાર હર્ષાબા જે સેવા ભાવ કરે છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ તો બધું જ્ઞાતિ પ્રમાણે અને ભગવાનની કૃપા પ્રમાણે પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરકંત એતા અભ્યાસ ના મિલે વિના કૃપા ભગવાન. ફરી એકવાર ધન્યવાદ. જય માતા. થેન્ક યુ સો મચ કિશોરસિંહભાઈ. ભલે એમની ઓળખ લોક સાહિત્યકાર તરીકે આપી, અને એક ખરેખર સારા લોક સાહિત્યકાર તો છે જ હર્ષાબા દીદી, પણ અત્યારે જે સમાજ સેવાની આપણે શરૂઆત કરી 9 વાગ્યાથી અત્યાર સુધી સમાજ સેવાની ડેફિનેશન, તો હું તો એક વાક્ય કહી શકું કે એક સારા સામાજિક કાર્યકર, અને એમની પાસેથી પણ શીખવા જેવું કે સમાજ સેવા કેવી રીતના કરવી, તો એ પણ કિશોરસિંહભાઈ પાસેથી શીખવા જેવું છે. થેન્ક યુ કિશોરસિંહભાઈ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર કિશોરસિંહજી. નેક્સ્ટ જે કોઈએ પોતાની વાત રજૂ કરવી હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. જય માતાજી. જય માતાજી. વિરાજસિંહ જાડેજા, રાજપૂત શક્તિ મેગેઝિન. જી બેન શ્રીની વાત સાંભળીને ઘણો આનંદ થયો કે આપ સામાજિક સેવાના કેટલું બધું કાર્ય કરો છો. અમારે મહીસાગરમાં એક બેન આ રીતના આપની જેમ કામ કરે છે, રાજકોટમાં માયાબા કરે છે. એ રીતના જ આપ કાર્ય કરો છો. એ રીતે દરેક જિલ્લામાં આપના જેવા જો એક મુખ્ય સલાહકાર બેન હોય તો દરેક જિલ્લામાં આપણા સમાજના ખાસ તો બહેનોને જરૂર છે આર્થિક રીતે પગભર થવાની. તો એના માટે આપ જે કાર્ય કરો છો એ ખૂબ સારું છે. એના માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ બેન શ્રી. જય માતાજી. થેન્ક યુ સો મચ જયરાજસિંહ બાપુ. જયરાજસિંહ બાપુ અને રાજપૂત શક્તિ મેગેઝિન અને એમના તંત્રી શ્રી મનુભા જાડેજા બાપુ પણ હર્ષાબા દીદી જ્યારથી અમે કાર્યક્રમ શરૂ કર્યો ત્યારથી અમારી સાથે જોડાયેલા છે, અને કાર્યક્રમના દરેક અતિથિ વિશેષનું આર્ટિકલ, ફોટો સહિત એમના મેગેઝિનમાં નિઃશુલ્ક આલેખન કરે છે. તો આપની પણ સમાજ સેવા માટે વંદન. થેન્ક યુ સો મચ. ગાંધીનગર ખૂબ ખૂબ અભિનંદન. ગ્રુપ ચલાવે છે, ગ્રુપ જો વ્યવસ્થા કરે
રોહિત સાહેબ અને મિસ્ટર हाँ आपकी आवाज सुनाई नहीं दे रही। હા મનહરસિંહભાઈ તમારો અવાજ કપાઈને આવી રહ્યો છે, પણ હું એટલું તો સમજી છું કે તમે બાશ્રી હર્ષાબાને શુભેચ્છા આપી રહ્યા છો. બાશ્રી હર્ષાબા મનહરસિંહભાઈ અમદાવાદમાં બિરાજમાન છે ને પોતે પત્રકાર છે અને એ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂકેલા છે ને આપને શુભેચ્છા આપી રહ્યા છે. મનહરસિંહભાઈ આપનો અવાજ બિલકુલ ક્લિયર નહોતો આવતો, પણ જે તૂટક શબ્દો હતા એનું અમે વર્ણન કર્યું. આપ એવું લાગે તો અમને લખીને આપણા પ્રતિભાવ આપજો. સોરી, આપણો અવાજ આવી શકે એના માટે. જી મોસ્ટ ઓફ પોતાની વાત રજૂ કરી દીધી છે, છતાં પણ કોઈએ પોતાની વાત રજૂ કરવી હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી અને પોતાનો પરિચય આપી અને વાત કરી શકે છે. જી જગતસિંહજી. हाँ जय माताजी मित्तलबा, जय माताजी जयदेवसिंह बासरी, जय माताजी બા. આપનું આમ કોઈ મોટું સપનું ખરી સમાજ માટે? બસ આ બધા સપોર્ટ કરે અને ખૂબ બધા બહેનો આગળ વધે એ આપણું સપનું. જય માતાજી. જી જગતસિંહભાઈ એમના ભવિષ્યના કાર્યોમાં જણાવ્યું છે કે એમનું સપનું છે કે એક મોટી જગ્યા મળે મહિલાઓ માટે. અત્યારે 100 બહેનો કામ કરે છે, પણ 1000 બહેનો એક જગ્યાએ સાથે કામ કરી શકે એ એમનું સપનું છે અને દરેક મહિલાઓને કાર્ય મળે એમનું સપનું છે. આ સિવાય કોઈ સવાલ હોય તો તમે પૂછી શકો છો જગતસિંહભાઈ. જી થેન્ક યુ સો મચ જગતસિંહભાઈ. બીજા કોઈએ પોતાની વાત રજૂ કરવી હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી પોતાનો પરિચય આપી અને વાત કરી શકે છે. તો આજના વેબિનારને આપણે અહીંયા પૂર્ણતા તરફ જઈએ તો હું બાશ્રી મિત્તલબાને કહીશ કે આભાર વિધિ કરે. બાશ્રી મિત્તલબા. જી થેન્ક યુ ગોહિલ સર. કાર્યક્રમને સફળ બનાવવા માટે લિંકથી શરૂ થઈ રેકોર્ડિંગ સુધીની બહુ બધી મહેનત ગોહિલ સર કરી રહ્યા છે. તો પહેલા તો ગોહિલ સરનો જ આભાર વ્યક્ત કરી રહી છું અને ખાસ બાશ્રી હર્ષાબાનો કે એમણે કોઈ મોટા મીડિયા ચેનલમાં પણ ઇન્ટરવ્યૂ નથી આપ્યા એમના અઢળક કાર્યો હોવા છતાં, પણ એક મહિલાઓ માટેના કાર્યો દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે અને દરેક વ્યક્તિને પોતે મદદ કરી શકે એ માટે કાર્યક્રમમાં એમનો કિંમતી સમય આપ્યો. અને સૌથી અનમોલ અમારા દર્શકો જે 3.5 વર્ષથી પણ વધુ સમયથી અમારી સાથે જોડાયેલા છે, તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. વિશ્વ યોગ દિવસની સાથે સાથે આજે વિશ્વ સંગીત દિવસ પણ છે, તો સૌને એની શુભકામના. થેન્ક યુ સો મચ.